કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા આંબેધામની અનુસૂચિત જાતિની એક દીકરી ગૌરીબેન તુલસી ગરવાનીની બેધડક હત્યા કરવામાં આવી હતી। આ ભયાનક ઘટનાને લઈને ગુજરાતના ગુરુ બ્રહ્મ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ગુરુ બ્રહ્મ સમાજ દ્વારા આવેદનપત્ર આપી દરખાસ્ત કરવામાં આવી છે કે હત્યા કરનારા આરોપીઓના ખિલાફ કડક પગલાં લેવામાં આવે અને તેમને ફાંસીની સજા આપવામાં આવે। કચ્છ જિલ્લામાં આવેલા ગોધરા આંબેધામમાં રહેતી ગૌરીબેન તુલસી ગરવાની જે અનુસૂચિત જાતિની હતી તેના નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી। આ ઘટના વિસ્તારના લોકો માટે ખૂબ જ આઘાતજનક અને દુઃખદ હતી। ગૌરીબેનની હત્યાના આરોપીઓ સામે આક્રોશ અને વિરોધ વધી રહ્યો છે અને ગુરુ બ્રાહ્મણ સમાજની તરફથી આ હત્યાના મામલે વધુ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। આ ઘટનાને લઈને ગુરુ બ્રાહ્મણ સમાજના લોકો દ્વારા પાલનપુરમાં વિવિધ ટોળા મળીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર રજૂ કર્યું હતું। આ આવેદનપત્રમાં તે ઘટના પર આરોપીઓની તાકીદે ધરપકડ અને કડક સજા માટે વિશેષ સૂચના આપવામાં આવી છે। આ આવેદનપત્રમાં મુખ્ય રીતે ગૌરીબેનની હત્યાના આરોપી નમ્રતાપૂર્વક ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી છે। ગુરુ બ્રાહ્મણ સમાજના સભ્યોના મતે આ પ્રકારની હિંસક કૃત્યોથી સમાજમાં ખતરો વધે છે અને કાયદા વ્યવસ્થા પર સવાલ ઊભો થાય છે। એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે આ હત્યામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ હજુ સુધી પકડાતા નથી, ત્યારે સમાજે અન્ય આરોપીઓની ઝડપી ધરપકડ માટે પોલીસને કડકતાપૂર્વક કાર્યવાહી કરવા માટે અનુરોધ કર્યો છે। કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા આંબેધામ ખાતે સ્વ ગૌરીબેન તુલસીભાઈ ગરવાની ક્રૂર કરપીણ હત્યા કરવામાં આવી। કોઈ સાગર સંઘાર નામના એક આતંકવાદી જેવું કૃત્ય કહી શકાય એવી એક જબરદસ્ત એને મારી નાખવામાં આવી। એક તરફી પ્રેમમાં એને આવું એક પગલું ભર્યું છે। એ આરોપીને ફાંસીની સજા થાય અને એસઆઈટીની રચના કરી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા એની જાંચ થાય અને એની સાથે સંડોવાયેલા બીજા આરોપીઓ પણ ઝડપથી ધરપકડ થાય અને એ મહિલાને ન્યાય મળે। આ એક મહિલાનું ક્રૂર હત્યા કહેવાય અને એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। કચ્છ ભુજ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા આંબેધામ ખાતે ગૌરી તુલસીબેન ગરવા નામની ગુરુ બ્રાહ્મણ સમાજની દીકરીની કરપીણ હત્યા સવારના સમયે કરવામાં આવી છે। એ કરપીણ હત્યા કરનાર નરાધમોને ફાંસીની સજા આપવામાં આવે અને આવું કૃત્ય કર્યું છે જે બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ અને તમામ સમાજના આગેવાનો બધા જ મળીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ। કચ્છ જિલ્લાના ગોધરા આંબેધામ ગામમાં અમારી દીકરી ગૌરીબેન ગરવાની કરપીણ હત્યા કરવામાં આવી છે। એને હત્યારાની ફાંસીની સજા થાય અને ગૌરીબેનના પરિવારને અને એમના આત્માને શાંતિ મળે અને એમના પરિવારને ન્યાય મળે એવી કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે। ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આવેદનપત્રમાં એક અનુરોધ એ પણ કરવામાં આવ્યો છે કે આ હત્યાના કેસની વધુ ઊંડી તપાસ માટે એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવે। ગુરુ બ્રાહ્મણ સમાજે મૃતકના પરિવારને આર્થિક સહાય આપવા માટે પણ કલેક્ટર કચેરીમાં અરજી કરી છે। આવા દુઃખદ સમયે પરિવારને નાણાકીય મદદ મળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તે ઓછામાં ઓછું આપણી મદદથી ટેકાશાયી કરી શકે। આ કિસ્સામાં શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અને ગુરુ બ્રાહ્મણ સમાજના તમામ સભ્યો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। સમાજના લોકોના મતે આ પ્રકારની ઘટનાઓ પર કડક અને વધુ ઝડપી પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવા ઘટનાઓની પુનરાવૃત્તિ અટકાવી શકાય।